जय महादेव। श्रावणे श्रवणमिति श्रेष्ठ, काल रात्रि महारात्रि मोहरात्रि च दारुणाम। नमस्कार मित्रों, हूँ छुं आचार्य डॉक्टर अजय पंड्या અને સત્યમ જ્યોતિષ કાર્યાલયની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આપણા સનાતન ધર્મની અંદર 4 રાત્રિના દિવસે સૂવું ન જોઈએ, એટલે કે 4 રાત્રિમાં જાગરણ કરવું જોઈએ। અને આ 4 રાત્રિના જે પણ મનુષ્ય જાગરણ કરે છે અને જાગરણની અંદર ભગવાનનું ભજન કરે છે, કીર્તન કરે છે, જાપ કરે છે, ભગવાનની આરાધના કરે છે, ભગવાનની પ્રાર્થના કરે છે, તેના સર્વ મનોરથ પૂર્ણ થાય છે। છેલ્લા 5 વર્ષથી હું એકેય રાત્રે એવી નથી કે ત્યાં સવાર સુધી જાગ્યો ન હોય, પૂરેપૂર્ણ રીતે જાગરણ કરું છું। અને જાગરણ કરવાથી અને આ સમય દરમિયાન જાપ કરવાથી મહાન ફળની પ્રાપ્તિ થાય છે। કંઈ પ્રથમ કહેલું છે કાલ રાત્રિ, એટલે દિવાળીની રાત્રે આપણે સૂવું ન જોઈએ, જાગરણ કરવું જોઈએ અને માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા માતા લક્ષ્મી સહિત આપણે ભગવાનનું ભજન કીર્તન કરવું જોઈએ। કાલ રાત્રિ મહારાત્રિ એટલે કે શિવરાત્રિ, શિવરાત્રિના દિવસે પણ આપણે રાત્રે શિવના મહામંત્ર જે મંત્ર જાપ છે કે અન્ય કોઈ ઓમ નમઃ શિવાય પંચોક્ષર મંત્રનો જાપ છે કે અન્ય કોઈ શિવના મંત્રનો જાપ કરી, શિવપુરાણનું પઠન કરી અને ભજન કીર્તન વગેરે કરવા જોઈએ। મોહરાત્રિ, મોહરાત્રિ એટલે આજે જે રાત્રિ છે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મદિવસ, ભગવાન શ્રી કૃષ્ણએ માયા જે લગાડી અને એનો જન્મ થયો ત્યારે સર્વત્ર કારાગૃહની અંદર સર્વત્ર યોગ માયાની કૃપાથી કરી બધાય બેભાન અવસ્થામાં થઈ ગયા હતા, બધાને મોહ લાગી ગયો હતો। આ મોહરાત્રિના દિવસે પણ આપણે આખી રાત જાગવું જોઈએ। અને છેલ્લી છે દારૂડામ, દારૂડામ એટલે કે હોળિકાની રાત્રિ। આ દિવસને દિવસે પણ આ રાત્રિએ પણ આપણે કોઈ પણ જાપ કરવા જોઈએ, જેમાં ભગવાન શ્રી હરિ વિષ્ણુના ઉત્તમ જાપ કરવા જોઈએ, વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ કરવા જોઈએ, ઓમ નમો ભગવતે વાસુદેવાયના પાઠ કરવા જોઈએ। જો આજે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મદિવસ છે અને ભગવાન શ્રી કૃષ્ણનો જન્મદિવસ આપણે સર્વે ધામધૂમથી ઉજવી રહ્યા છીએ, ત્યારે આજે રાત્રે 12 વાગે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થાય ત્યાર પછી ઘણા લોકો સૂઈ જાય છે અથવા તો ઉજાગરા કરે છે। મિત્રો ખાસ સાંભળજો, ઉજાગરા કરે છે। અને જે લોકો ઉજાગરા કરે છે, ઉજાગરા એટલે શું? જાગરણ અને ઉજાગરામાં જમીન આસમાનનો ફરક છે મિત્રો। જાગરણ એટલે ભગવાનનું ભજન કીર્તન કરતા કરતા, ભગવાનના પાઠ કરતા, ભગવાનના જાપ કરતા કરતા આખી રાત્રે જે જાગવું તેને કહેવાય જાગરણ। પરંતુ અહીંયા ઘણા બધા લોકો એવા છે કે જે ઉજાગરા કરે છે। આ દિવસને વિશે જે ખાસ કરી અને જુગાર રમે છે એ મારી દ્રષ્ટિએ સનાતન ધર્મની અંદર આવું કશું છે નહીં અને એ લોકો ખરેખર ઉજાગરા કરે છે। આથી આવા ઉજાગરા ન કરવા જોઈએ, ભગવાન શ્રી કૃષ્ણમય બનવું જોઈએ। અને ભગવાનને આજે આ પૃથ્વી પર આવ્યા એને 5255 વર્ષ પૂર્ણ થયા। આજે મેં વિડીયો પણ શેર કર્યા હતા અને ફોટો પણ શેર કર્યા હતા, તમામ ગ્રુપોની અંદર શેર કર્યા હતા કે આજે ગણતરી અનુસાર હું એક ભાગવત વક્તા પણ છું, શિવપુરાણ વક્તા પણ છું, દેવી ભાગવત, આમ તો કહો તો 18 પુરાણની અંદર કોઈ પણ પુરાણ મને કહો કરી શકું છું। અને આવતીકાલથી જ મારું શિવપુરાણ ચાલુ થાય છે। 10 દિવસ પહેલાં મારું દેવી ભાગવત પરિપૂર્ણ થયું, આવતીકાલથી શિવપુરાણ શ્રી અમરેશ્વર મહાદેવના સાનિધ્યની અંદર ચાલુ થાય છે। આપ સર્વ પણ એમની અંદર આમંત્રિત છો અને આપ સર્વને ફરીથી નમ્ર વિનંતી છે કે આજે ભગવાન શ્રી કૃષ્ણની જન્મદિવસની રાત્રિ છે, એટલે જન્મરાત્રિ ભગવાનની હોવાથી ભગવાનના જાપ કરતા રહ્યો। ઓમ ક્રીમ કૃષ્ણાય નમઃ, ઓમ ક્રીમ કૃષ્ણાય નમઃ, ઓમ ક્રીમ કૃષ્ણાય નમઃ મંત્રનો જાપ કરો અથવા તો ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ જાપ કરો। જે કોઈ આપને જય શ્રી કૃષ્ણનો જાપ કરો, રાધે શ્યામનો જાપ કરો અને રાધે રાધે બોલતા રહો। રાધે રાધે કહો એટલે કૃષ્ણ આપોઆપ આવે છે, એમાં કોઈ સંદેહ નથી। આથી એટલે તો યુપીના લોકો વધારે રાધે રાધે કહે છે। વૃંદાવનની અંદર જાઓ રાધે રાધે, ગોકુલની અંદર જાઓ રાધે રાધે। તો આ રાધે રાધે બોલતા રહો, આપની દરેક મનોકામના ભગવાન શ્રી કૃષ્ણ પૂર્ણ કરશે અવશ્ય। અને હું ખુદ એનો સાક્ષાત્કાર કરું છું અને મેં ખુદે જે આ છેલ્લા 5 વર્ષથી તો પરિપૂર્ણ રીતે આ 4 રાત્રિનું પરિપૂર્ણ જાગરણ કરું છું। અમારા જમનાવળ દાદાની આરતી થઈ ગયા પછી જ જો એ પણ આગલા દિવસનું કામ ન હોય તો શું છું, બાકી જાગરણ કરી અને ભગવાનનું નામ ભક્તિ કરતાં કરતાં અને એનું અઢળક ફળ જે મારી શક્તિ છે એનાથી વધારે મને મળ્યું છે। આપને પણ અઢળક ફળ પ્રાપ્ત થાય એવી શુભેચ્છા સાથે ભગવાન શ્રી કૃષ્ણના જન્મદિવસની હાર્દિક શુભકામના સાથે સાથે આપને જાગરણ કરી શકો એવી ભગવાન આપણામાં ભક્તિ અર્પણ કરે એવી ભગવાન શ્રી કૃષ્ણ પાસે પ્રાર્થના। જય શ્રી કૃષ્ણ, સર્વનું કલ્યાણ થાઓ।